સીતારામ બધાને ગુડ મોર્નિંગ। તો જો અત્યારમાં છોકરા રમે છે આરોસી અને રુદ્ર અત્યારમાં રમવા માંડ્યા વાગ્યા 9 અને સેન્ટ મેરીમાં છે ને પ્રોગ્રામ છે એટલે બધા જો અલગ અલગ તૈયાર થઈને આવે। ક્યાં છે 10 અને હું જમવાની બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી, કારણ કે રુદ્રને 11:30 સ્કૂલે જવાનું હોય એટલે એનો નાસ્તો અલગ બનાવવાનો હોય અને મારે જમવાનું પણ એને જ્યારે જાય ત્યારે જમીન જાય એ માટે વહેલું બનાવવું પડે। બાકી અમે લોકો તો 1-1:30 વાગી જાય જમીએ તો, પણ એના માટે થઈ અને હું એનું તો બનાવી દીધું એમ। લોટ બાંધી અને તૈયાર કરી દીધો, સુધારવાના અને ગલકાનું શાક કરી અને બટેટાની ચિપ્સ કરી રુદ્ર માટે, નાસ્તામાં ભરી જાહે અને શાક ને રોટલી ખાઈને જાહે। રુદ્રભાઈ જો અટાણુંથી કંઈક ગોતતા હતા, કામ ગોતતા હતા? કાલે પીછી એના પપ્પા લઈ આવ્યા અને આજે ખોવાઈ ગઈ હતી, હવાનો ઘૂમરે ચડ્યો અટાણે જઈડી કા એના પપ્પાએ હતાડી દીધી ને હા તો હવે એ મૂકી દે ને જૂની પીછી આને એક એવું છે કે ગમે એવી પીછી તમે લઈ આવો નવી એટલે એને જોઈ કીધું તું કે લઈ આવ્યા તો રાખી દે, ઓલી બગડે ત્યારે તું યુઝ કરજે। તો એ પણ એને એવું છે કે નવું જે વસ્તુ આવે ને તો એને તરત જ ખોલી અને વાપરવી જોઈએ, નકર હું એમ માનું કે જરૂરિયાત જોવી પડે આપણે કે આપણી જરૂરિયાત શું છે એ પ્રમાણમાં લેવાનું અને એ પ્રમાણમાં જ આપણે યુઝ કરવાનું। કારણ કે ગમે એ ચીજ તમે ગામમાંથી લ્યો અને જો એ યુઝ જ ન થતી હોય તો પડ્યું રહેવા દેવા, ખોટા પૈસા નખાય નહીં, બરાબર ને રુદ્ર? હા જો શોકેસમાં મૂકી આવ્યો આજે હતાઈ ને એમાં, અને સારું કે જ્યારે ઓલી બગડે ને ત્યારે જ યુઝ કરવાની, ઓકે? તૂટે જાય તાર। વાગ્યા 11:30 અને રુદ્ર ખાવા માંડ્યો, આજ ભૂખ લઈ ગઈ હતી એટલે નહીં, વહેલી ભૂખ લાગી ને એટલે નકર 11:30 12 એ જમે, તો એના માટે જો મેં રોટલી કરી દીધી, અમારી અમે નથી કરી, અને બટેટાનું શાક છે એના માટે એટલે ગલકાનું કર્યું, અને મસાલા છાશ એમાં મસાલો નાખ્યો, અમારે રુદ્રને મસાલા વગર છાશ નો ભાવે નહીં, અને હવે બનાવી હું ચિપ્સ, ગલકાનું શાક તો મેં નાખી દીધું અને રોટલી 2 બનાવી, બટેટા સુધારી ચિપ્સ માટે, પછી તરી ગલકાનું શાક ચડે છે અને રેડી થઈ ગઈ, ગોલ્ડન બ્રાઉન કરી એટલે આવી જ રુદ્રને ભાવે નહીં બ્રાઉન, અને જ્યાં એક હવે તરવાની રહી એટલી તરાઈ ગઈ અને આ ભરી જાય એ નાસ્તામાં। ખાઈ લીધું તે? જોઈ લે ખાઈ, ગરમ હે ધગે નહીં, જે મસ્ત હે એ જે પછી છેલ્લે જે આ ધોકતી હોય ને તો પછી હાલો નાસ્તા ટાઈમે થઈ જાય તો જા એક કરું। બની અને રેડી થઈ ગયું છે। આ પછી ચિપ્સમાં પણ મેં મસાલો નાખી દીધો છે, ચટણી અને મીઠું, એ નાસે પછી હું એને તૈયાર કરી કાં સ્કૂલ માટે। બની અને રેડી થઈ ગયું છે, લોટ પણ બાંધી લીધો, હવે હું જાઉં છું દહીંનું લેવા અને નાની મોટી ચીજ લેવા ઘરની વસ્તુ ને આવી, અને હવે રોટલી જ મારે કરવાની છે એટલે આવીને અમારા માટે હું રોટલી કરી, કારણ કે હજે તો 11:30 પણ નથી વાગ્યા એટલે આવીને મારી રોટલી કરી, 11:45 થાય ત્યારે એટલે 12 વાગે તો તોય થઈ જાય, મારે એટલે કરવાની તો હોય નહીં। અને રુદ્ર રેડી થઈ અને નીચે જોઈ એનો બેઠો, આજ વહેલું જમી લીધું, નકરી 11:30 જમે, પણ આજે એને ભૂખ લાગી હતી તો એ વેફરનું કહેતો હતો મને કે મમ્મી મારે વેફર લેવી, પણ મેં કીધું કે જમી જ લે, પછી એ ત્યારે વેફર ખાઈને તો એ ખાવા ટાણે 11:30 એ કંઈ ન ખાત, એવા માટે મેં ન લઈ દીધી, અને એક જ ટાઈમ ન કરાય નાસ્તાથી બહારનો નાસ્તો કરવાથી ઘરનું ખાઈએ વધારે સારું, પણ છોકરાઓને એક હોય કે અમે એક ટાઈમ તો ખાઈએ, નાસ્તો આવીને ક્યાંય લઈ દઉં એને, પણ અત્યારે તો એમ કે પેટ ભરી અને જમીન જાય ને તો 3 વાગે રિસેસ પડે એટલે 3 વાગ્યા સુધી એને ભૂખ ન લાગે એટલે ભારી આંગું થોડુંક જમે તો વાંધો ન આવે।
પછી 3 વાગે એની રિસેસ પડે તો અહીંયા આવી જ રીતના નાસ્તો એને મન હોય એ પ્રમાણમાં એ લઈ જાય. ક્યારેક ચિપ્સ, ક્યારેક પૌવા બટેટા, ને કાલે એ ઢોકરી લઈ ગયો તો એવી રીતના લઈ જાય. તૈયાર થઈ ગયો. હજે તો 11:30 વાગ્યા, આવશે 12 વાગે બેન. જો તૈયાર આખો થઈ ગયો. હું જે નહીં તો જઈ તલ જોવે, મારી હા હું નહીં તલ જોવે. ને કાલે એ કવર ફિટ કવર હીવતી હતી ને એનું એવું ખાતું હે કે કાખમાં છોકરું ને ગામમાં ગોઈતા ગોઈ. કાલે હોય ખવાણી હતી એટલે મનન દેવીને બેયને કીધું કે ગોતો હતું એની ખોરામાં જ. અમારી દેવી અટાણે પોતા કરે 11:30. કેમ જ મોડું? હા ઝારા પડ્યા ને ઢૂં ઝારા કર્યા એટલે મોડું. છોકરા બે સ્કૂલે વયા ગયા એટલે એને હવે જમવાનું જે કોઈ ને બનાવવાનું થોડુંક મોડું બનાવશે. બની ગયું? બાકી છે મારે તો બની ગયો. મારા હરાનો ફોન નહીં કરે, મારી હા જે વાત કરે એને જે ઉપાડતા ને કંઈ આવડતું નથી તો એ ફોન તો રાખ્યો. મામાને રાખવું પડે ને બધું. ક્યાં હે શું કરે લે પૂછ્યું તો કઈ નહીં પૂછાય ને ક્યાં હે. હા જોઈ લે મારી હાહુ અમારાથી નહીં એક કદમ આગળ હો કે કઈ નહીં. પણ કેવા હતું ફોન કર્યો તો એ તો કયો ઈ નો કહેવાય, એનું સિક્રેટ. જો આવડાનું સિક્રેટ હે. ફોન કર્યો ને એ હું દેવી અટાણ મસ્તી કરી એની પણ કેતો ના ખાનગીમાં. શું કીધું તું કે ખાવાનું બનાવવાનું કીધું તું? થઈ ગયું કે નહીં એમ કીધું? ઓર્ડર એમ આવ્યો. એ નથી શું હતું દેવી? હા કેક બીજું જ છે. આ કીએ નહીં મને ખબર હે તો હું ન કહું. કેક પણ બીજું જ બોટો હે. આ તું જાણજે હો 1 વાગ્યા સુધીમાં. 1 વાગ્યા સુધીમાં તો ખબર પડી જ જાય. જો તમારે હરો અહીંયા આવી જાય ને તો અમને ખબર પડી જાય. હા હમણાં આવી જાય ને એ જ કેવા ફોન કર્યો. હા સમજાઈ ગયું દેવી, એ જ કેવા ફોન કર્યો કે હમણાં હું આવું. હા તમને ન કહે? તમે એનું જીવન સાથી હોય તો હે ના અમારો સેમ હાલ જ છે. અમારો મમ્મી સેમ હાલ જ છે. હે અટાણે એ જ હલાવવું પડે કઈ. જેમ જાણીએ ને એમ દુખી, જેમ જાણીએ એમ દુખી પછી જણાય કઈ નહીં. હજા ચાવ યારજેમાં તો ચલો હવે ગાઈ જો અમારી અટાણ ખાઈ. હાચી એ તો કોઈ ઓર્ડર હું મેળ્યો હતો કે પાણી ઊંડું કરી રાખજે કે હું આવું. મારો હોરો ગયો વાડીએ ગયા ને વાડીએ ગયા કામ કરવા. નહીં બગાવે કે હું મારા હાટું કરું પણ ફોન એમ આવ્યો કે ગરમ પાણી કરી રાખજો હું હમણાં પૂગી જઈ. તો મારી હાહુ જો અમને બેયને બગવે મને દેવીને કે મારા હાટું મૂકવા જાઉં. તો મારી મમ્મી આગે છે કૂટર ને અમે જઈએ છીએ ઘરનો સામાન લેવા ને દળનું લેવા. તો આવજો. અમારા ઘરે આવે એવું નવું મહેમાન કાલનું આવે. આ ઘરમાં રહેલી છે ને તે માણસનું બીતી જ નતા પર્સ પાડે છે ને અમારે એની ઘરમાં રહેલી આ મીંદડી છે. આ બેને જો રમકડું થઈ ગયું. આરોશીને ને સંજયભાઈને વાહો નથી મૂકતા. ઝારની કારની આવી પણ આવી કારા અટાણ આવી કે આ વેલી આવી હતી કારની આવી કારા મીંદડી કાલે આવી હતી પણ કાલે તો ભગાડી મૂકી હતી. અને બચ્ચાને ક્યાં ક્યાંક મૂકી આવી હઈ આવેલી હે માણા વાળું કાલે પામવાળા રિક્ષામાં ચડી ગઈ હતી. હા
બીતું નથી બચ્ચું આ બીતી જ નથી મીંદડી માણસ ઓલી હે માણસ ઓલી પાણી મીઠું અમારે આવી ગયું આઈગા પૂણો એક અને જો આ ઝાડવામાં પણ આવી રીતના અમે પાણી આ મીઠું જ નાખીએ આખાય ઝાડવામાં હવે એક દી ને એક દી આવે ન કરશે 4 દી આવતું અમારે પાણી ને ટાંકો પણ જો ભરાઈ જાય મારી દેરાણી ધોવે છે કપડાં ને પાણી હવે આવ્યું એટલે ભરવા માંડી રાણીબેન ઘુંઘરાલીએ રાણીબેન ઘુંઘરાલી અમારી સાસુ છે પણ મસ્તી કરતા હોય ને એવું ધીરું ધીરું મોટરું ચાલુ હોય ને તો ધીરું ધીરું ચાલુ છે અટાણું પાણી 15 મિનિટ રીએ છે નાને તો 3 કામ હાલે હારે હે રૂગડા ધોવાનું પાણી ભરવાનું ને ફોનમાં વાત ચાલુ રીતના નળી અહીંયા ફિટ કરી દીધી એટલે બધા અહીંયા ઝાડવામાં જાય એ પાણી એમાં લીંબુડીમાં જવા દેવાનું હતું ફિટિંગ કરેલી હતી બરોબર હતી આની તો ખોલ નાખ્યું જોઈ લે આવી ગયું મીનું અટાણે વરે પાછું જો મારા ભેગું રમે બેહી જા એઠી બેહી જા સમજે હો પાડેલી મીંદડી છે અમારે પાછળ રહીએ ને ગલીમાં અહીંયા પાડેલી છે પણ હમણાં 2 દી થી એની અમારે ઘરે આવે જો હમણાં તેડી હતી ને તો કઈ નથી બોલતી જો એને હા અમારું ન્યૂ પેટ છે એટલે આવે જાય કરે એમ મીંદડી આવે ને આપણા ઘરમાં તો ઉંદેડા નો રહીએ જઈ લે અમારે પાણી પી લીધું હમણાં મેં પીવરાવ્યું ડોલમાં વરખતી હતી હે બેઠી રુદ્ર ગઈ મીંદડી હા મેં બોલાવી ને પેલા નીચે રમતી હતી પાછી મેં બોલાવી તો ઉપર આવી